ઓપન હેવન, હિયર ઇઝ વોઇસ. કેવો અવાજ? પ્રસન્નતાનો અવાજ, ગુસ્સાનો અવાજ નહીં, દુઃખનો અવાજ નહીં, તારાથી હું ખુશ નહોતો એવો અવાજ નહીં, પ્રભુ ઠપકો આપતો એ અવાજ નહીં, વેલ પ્લીઝ એમ, હું તારાથી ખુશ છું એવો અવાજ સતત સંભળાયો. કેમ કે ખુશ હતો પ્રભુ મારાથી. સમજ પડે છે હું જે કહેવા માંગુ છું તે? અને દેવનું આત્માનું પ્રભુત્વ દેખાયું, દેવના આત્માની હાજરી દેખાય. આ કંઈ હલીને બતાવવાની જરૂર નથી. નો એટ ઓલ. તમારા જીવનમાં દેખાશે દેવના આત્માની હાજરી જ્યારે તમે બોલશો, જ્યારે તમે ઊભા રહેશો, જ્યારે તમે જીવશો. તમારું શુદ્ધ જીવન, તમારી બોલી, તમારી આંખો, તમારી પ્રેઝન્સથી દેવના આત્માની હાજરી ખબર પડશે. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ ધેટ. આનો અર્થ છે. તમારે કોઈને કહેવું નહીં પડે મારી પાસે પવિત્ર આત્મા છે. નો, there will be no surely. આની સાથે પ્રભુ છે, આની સાથે પ્રભુ છે. બીસે શત્રુ, તમે ઊભા રહેશો જઈને બીસે.